નમસ્કાર, કોણ બનશે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। સીધા જઈશું રાજકોટ ખાતે, જ્યાં અમારા સહયોગી ઉપસ્થિત છે અને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરશે। એબીપી સ્મિતાના ખાસ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આજે વાત કરીશું રાજકોટ લોકસભા બેઠકની। સીધા જ જઈશું રાજકોટ અમારા સહયોગી રોનક પટેલ પાસે। જી રોનક। નમસ્કાર, એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। કોણ બનશે પ્રધાનમંત્રી? મુખ્યમંત્રીના શહેરમાંથી। જી હા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શહેર રાજકોટથી। એ જ રાજકોટ જેને ગુજરાતને એક મુખ્યમંત્રી આપ્યા કેશુભાઈ પટેલના રૂપમાં। એ જ રાજકોટ જ્યાંથી દેશના પ્રધાનમંત્રીએ રાજકીય કેરિયરની શરૂઆત કરી। નરેન્દ્રભાઈએ જે શહેરમાંથી પહેલી ચૂંટણી લડી હતી તે જ રાજકોટમાં રાજકોટની જનતાનું સ્વાગત છે। સાથે જ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેના નેતાઓ આપણી સાથે છે। થોડાક સમયમાં વિસ્તારના સાંસદ પણ જોડાશે। સાંસદ મહોદય આવી પણ ગયા છે। રાજકોટ શહેરના માટે તમામ માટે તાળીઓ પાડીએ। રાજકોટ શહેરને વધાવી લઈએ। રાજકોટની જનતા પણ છે, રાજકોટના બંને પક્ષના કાર્યકર્તાઓ પણ છે। નારેબાજી શરૂ થઈ ચૂકી છે। આ ગરમાવો સ્વાભાવિક હતો। શરૂઆત વિપક્ષની કરવી જોઈએ લોકશાહીમાં। વિપક્ષને પૂછીશ, લલિતભાઈ એક કારણ જણાવો કે જનતા તમારા પક્ષના ઉમેદવારને મત આપે। તમામ કારણો એવા છે કે જનતાએ કોંગ્રેસને જ મત આપવો પડે। 2014માં જે વચનો સાગમટે વચનો આપીને આ દેશમાં સત્તારૂઢ થયા હતા કે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે, અચ્છા દિન આવશે, લોકોને સારી રોજીરોટી આપશે, આ તમામ વચનોમાં ભારતીય જનતા પાર્ટી ફેલ ગઈ છે। મોહનભાઈ 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું 14માં તમે ચૂંટણી લડ્યા વખતે, ક્યાં ગયા 15 લાખ? 15 લાખનું વચન નહોતું। આ લોકોને સમજફેર છે, એ ટૂંકમાં સમજી નથી શકતા એટલે અર્થનો અનર્થ કરે છે। હકીકતમાં આ વચનનો પ્રશ્ન જ નથી। ડાંગર સાહેબ વચન ભારતીય જનતા પક્ષે ગઈ વખતે આપ્યા। તમે લોકો સરકારમાં આવ્યા વગર 72,000 નું વચન આપી દીધું। વચન સરકારમાં આવ્યા વગર અમારો ચૂંટણી ઢંઢેરો છે અને એ તો અટાણે પણ ખોટું બોલે છે કે અમે વચન નથી આપ્યું। આનાથી મોટા ખોટા માણસો ક્યાં હોઈ શકે? 72,000 લાવશો ક્યાંથી? 72,000 લાવશો ક્યાંથી? એવું તો શું બજેટ? બહુ સાચી વાત છે તમારી। આજે દુનિયાના તમામ ઇકોનોમિસ્ટ, રઘુરામ રાજન, મનમોહન સિંહ, દુનિયાના તમામ ઇકોનોમિસ્ટે એમ કીધું છે કે આ સ્કીમ છે એ બહુ સારી છે। નરેગા સ્કીમ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરી હતી ત્યારે આ જ લોકો પ્રશ્ન પૂછતા। આપને પૂછીશ, ભંડારી સાહેબ પૈસા આવશે ક્યાંથી? બધા પાર્ટીઓ વચન આપતા હોય જનતાને, પૈસા ક્યાંથી આવશે? બહુ સારો સવાલ છે। અગાઉ તો એટલા બધા ફાંડા હતા કોંગ્રેસના શાસનમાં, સોનિયા ગાંધી મનમોહનજીના શાસનમાં। 2G ને 4G ને જમીન ઉપર જમીન નીચે કૌભાંડો થયા, કોલસામાં કાળા હાથ કરેલા કોંગ્રેસે। પણ ભારતીય જનતા પાર્ટીએ, નરેન્દ્ર મોદીની સરકારે આ બધું જ બંધ કરીને સંપૂર્ણ પારદર્શક સરકારે આપી। ટેક્સ પેયર લોકો વધ્યા છે દેશમાં। આઝાદી પછી પહેલીવાર ટેક્સ પેયરની આવક વધી છે, સ્લેબ ઘટાડ્યા છે, લોકોને સરળતા કરી દીધી છે। અને એ આવક બીજા રૂપમાં ગરીબ લોકો માટે, મધ્યમ માટે અનેકવિધ યોજના આપી છે। ગરીબોને મફતમાં ગેસ કનેક્શન, ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન ભારતની દુનિયામાં મોટી વીમા યોજના હોય, 5 લાખ સુધીનું કવચ હોય, ખેડૂતોને સીધી સહાય 6,000 રૂપિયા ખાતામાં હોય, યુરિયા ખાતર હોય। અરે આ તમામ રીતે પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, આ રીતે સમગ્ર રીતે દેશની નરેન્દ્ર મોદીની સરકાર ખરી ઉતરી છે। સાહેબ આટલું બધું આપ્યું સરકારે, કેન્દ્ર સરકારે, તો લોકસભાની ચૂંટણી પહેલા ઉછીના ધારાસભ્યો કેમ લેવા પડે? ખાસ કરીને વાત કરું, જે હમણાં વાત કરી, તો હું કહેવા માંગુ છું કે 2014 પહેલા લગભગ બધા રાજ્યની અંદર મેક્સિમમ કોંગ્રેસની સરકાર હતી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આજે 16 રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સ્વતંત્ર સરકાર છે। એટલે હું કહેવા માંગુ છું કે ભારત દેશના લોકો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાથે છે। એટલે બીજી બધી વાતો કરવાની બંધ કરો। ધારાસભ્યોને કેમ લેવા પડે? ઉછીના કુંવરજીભાઈ તમે લઈ આવ્યા, બીજા 5-6 લઈ આવ્યા। જો ખરેખર વિકાસ ઉપર આટલો વિશ્વાસ હતો તો ઉછીના ધારાસભ્યો કેમ લાવવા પડે? ધારાસભ્ય બી નહીં, તમે પૂર્વ ધારાસભ્ય બનાવી લેવા। જે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો, અન્ય આગેવાનો આવ્યા છે, એમનું નિવેદન વાંચશો તો રાહુલ ગાંધીથી થાકી ગયા હતા,
પ્રદેશ કોંગ્રેસમાં કોઈ નેતા રહ્યું નથી, નેતા વિહીણ કોંગ્રેસ. દેશમાં કોઈ એનો વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર નથી કરતા. એક દિવસ જાહેર કરે રાહુલને, બીજી દિવસે અમારા વડાપ્રધાનનો ઉમેદવાર નથી. આવી કોંગ્રેસની હાલત થી આ નેતાગીરી થાકી ગઈ. ડાંગર સાહેબ તમે ડાંગર સાહેબનો જવાબ લઈ લો. તમે કોંગ્રેસમાંથી ભાજપમાં પણ ગયા અને પાછા પણ આવી ગયા, તમારો શું અનુભવ રહ્યો? મારો અનુભવ જ એ કે છે કે આ લોકો ખાલી ઉપયોગ કરીને મૂકી દે છે. એને આજે અડવાણી, મુરલીધરન જોશીની જે દશા કરી છે એ દશા એમને વિચારો, જેના પગથિયા ઉપર પગ દઈને આ ભાઈ વડાપ્રધાન થયા છે, આજે એમને ઘરે બેસાડીને એમની સ્થિતિ જે કરી છે એ બહુ ગંભીર છે. લલિતભાઈ અહીંયા તો વરરાજા છે જ. તમારા પક્ષના જે વરરાજા જાહેર નથી થયા, રાજકોટની વાત કરીએ તો વરરાજા જાહેર કરશું. પણ મિત્રો મારી વાત સાંભળી લ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે અહીંયાથી અહીંયા આવતા રહ્યો. ધારાસભ્ય થવું હોય તો, કેબિનેટ મિનિસ્ટર થવું હોય તો અહીંયા આવતા રહ્યો. તમે વરરાજાની વાત કરો. વરરાજા થયા તમે? મારા ભાઈ, મારો સાથે અમે બે મિત્રોએ સાથે રાજકીય કારકિર્દી ચાલુ કરી હતી. ધનસુખભાઈને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક જલ્દી અહીંયા આવતા રહીએ, નકે કોઈ દી વારો નહીં આવે. પાથરવા પડશે. ધનસુખભાઈ, વરરાજામાંથી અણવર બની ગયા તમે. વરરાજા હતા, એમના કહેવા પ્રમાણે અણવર બની ગયા. હું વરરાજો છું એમ માનું છું. હું જ નરેન્દ્ર મોદી છું, હું જ વિજયભાઈ રૂપાણી છું, હું જ મોહનભાઈ કુંડારિયા છું. એટલા માટે મારી જવાબદારી છે રાજકોટ લોકસભાની. એક એક કાર્યકર્તા કમળ માટે મતદાન કરાવશે. પ્રજાજન મોટી બહુમતીથી મોહનભાઈ કુંડારિયા જ્યારે રિઝલ્ટ આવવાનું છે ત્યારે જીતવાના છે. અમે કામના આધારે મત માંગીએ છીએ અને એટલા માટે અમે સૌનો સાથ, સૌના વિકાસ અને જે અમે કરીએ છીએ કરી દેખાડીએ છીએ. રાજકોટની બેઠક સુરક્ષિત એવું કહ્યું. મારું કહેવાનું એટલું જ છે, ધનસુખભાઈ જે વાતો કરે છે એ ગઈ વખતે આજ મોહનભાઈ જ્યારે ટિકિટ ડિક્લેર થઈ તાળું મારવા વાળા આ લોકો હતા. ભારતીય જનતા પક્ષની શેષમાં આ લોકોએ જ હજી 4 દિવસ પહેલા કીધું કે મોહનભાઈ નિષ્ક્રિય હતા. અને આ જે મોદી કરે છે એને પૂછવા માંગુ છું કે લલિત મોદીની વાત કરે છે કે નીરવ મોદીની વાત કરે? મોહનભાઈ કેટલો ભરોસો કાર્યકર્તાઓ ઉપર? કારણ કે રાજ્ય સરકારના એક મંત્રીએ એમ કહ્યું કે પાર્ટી વિરોધી કાર્ય કોઈ કરતું હશે તેની ઉપર અમે વોચ રાખીશું. કેટલો ભરોસો વડીલ સાથે કાર્યકરો ઉપર? ભારતીય જનતા પાર્ટીમાં હોચ રાખવાનો સવાલ એટલા માટે નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પોતે ચૂંટણી લડતો હોય એવા પ્રયત્નો હંમેશા કરતો હોય છે. લોહી પરસીનો એક કરીને કમળમાં વધુ મતદાન પડે એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે. એટલે અમારે કોઈ શંકા રાખવાનો સવાલ જ નથી. રાણી સાહેબ, તમારી જોડે જાણવા માંગીશ, મુખ્યમંત્રી આ વિસ્તારના, સ્વાભાવિક રીતે વીઆઈપી બેઠક થઈ જશે. કેટલો મોટો પડકાર? ખેડૂતોના સવાલો તો ઉભા થયેલા જ છે. ખાસ કરીને વાત કરું, હમણાં જે અશોકભાઈ મારા મોટા ભાઈએ વાત કરી ભંડેરી સાહેબની. ભંડેરી સાહેબ છે એ અમારા માર્ગદર્શક છે, કાયમી માટે અમારા નેતા છે. એટલે એના વિશે કઈ વાત કરવાનો કોઈ માર્ગદર્શક અડવાણીજી પણ હતા. આજે પણ છે. અને વાત કરું ખેડૂની તો ગુજરાતની સરકાર અને દેશની સરકારે ખેડૂતનું ખૂબ ધ્યાન રાખ્યું છે. જે જગ્યાએ વરસાદ નથી થયો અહીંયા વીમા પણ આપ્યા છે. અને આજે કોંગ્રેસથી નારાજ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અને આ દેશના ખેડૂત છે. મંડળ સાહેબ, તમારી જોડે આવું જનતાના સવાલ લઈશ. બધા કાર્યકર્તાઓ છે જનતાના રૂપમાં. આપની જિલ્લા પંચાયતો ખતરામાં, તો પાર્લામેન્ટ કેવી રીતે બનાવશે? ભારતીય જનતા પાર્ટીની કાયમની નીતિ રીતિ રહી છે કે કોઈ પણ સંસ્થા હોય એને કેવી રીતે તોડી પાડવી, એને ખરીદ વેચાણ કરવી. અને જે કાંઈ જિલ્લા પંચાયતના સભ્યો છે એ ચુકાદાથી ચૂંટાયેલા છે એને પણ આ ભારતીય જનતા પાર્ટી ટકવા નથી દેતા. માનીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લડાઈ એના સમકક્ષ વ્યક્તિની હોય, પણ હવે મુખ્યમંત્રી છે એ નાના થઈ ગયા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે લડાઈ કરી રહ્યા છે. આનાથી કોઈ મોટી મજબૂરીની વાત ભારતીય જનતા પાર્ટી પાસે હોય નહીં. બિલકુલ. સૌથી મોટો સવાલ એ છે, આપની જોડે જાણવા માંગીશ, વડીલ બેઠા જિલ્લા પંચાયત, સ્થાયી જિલ્લા પંચાયત જનતાએ જીતાડેલી, ફરીથી અનસ્ટેબલ કરવાનો પ્રયાસ. જિલ્લા પંચાયતની બાબતની હું તમને વાત કરું તો જે કુંવરજીભાઈ બાબડિયા સાથે જે સભ્યો ચૂંટાયા હોય એ સભ્યો, કુંવરજીભાઈ એટલે લઈ આવેલા જિલ્લા પંચાયત લેવા, એ સભ્યો ભાજપમાં જાય જ. જે સભ્યો જેની સાથે ચૂંટાયેલા છે એ તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં, જે કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં ભળે છે તેના ભેગા જાય જ. એમ એ જ લોકો એ લોકોને બેસાડવા વાળા હતા. જનતાએ નહીં, જનતાએ બેસાડ્યા હતા, પણ જે લોકો હતા, જે ગ્રુપ હતા, ગ્રુપની સાથે તો એ લોકો આવતા જ હોય. એમ બિલકુલ. અહીંયા કાર્યકર્તાઓની સંખ્યા વધુ છે. જી, મારે કોંગ્રેસી મિત્રોને એટલું જ કહેવું છે સવાલ કે 56 વર્ષમાં
થી કોંગ્રેસે કામ નથી કર્યું. ચલો 56 વર્ષમાં લલિતભાઈ 56 વર્ષમાં કશું કામ નહીં કર્યું તમે લોકોએ. જો એમને કમળો થઈ ગયો છે, કમળો એટલે એને પીળું દેખાય. તમે અહીંયા બેઠા છો જો કે કમળાનો ઇલાજ વિજયભાઈએ કરી દીધો એમ્સ આપીને. તમે મારી વાત સાંભળો રોનકભાઈ, તમે ને પણ મોદી કરવું હોય તો કરો, મને વાંધો નથી, પણ મારી વાત તમે હું પત્રકાર છું, મોદી ના કરી શકું, પણ એમ્સ તો મળી ને, એમ્સ તો મળી. હું એ તમને કહેવા માંગુ છું કે રાજકોટની પ્રજાએ નરેન્દ્ર મોદી સાહેબને અહીંથી ચૂંટાવ્યા હોય અને વિજયભાઈ રૂપાણી આ રાજકોટના મુખ્યમંત્રી હોય તો એમ્સ ન મળે તો શું લોલીપોપ મળે? લોલીપોપ આ રાજકોટની પ્રજાને. મારે વાત મિત્રોને એ કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં તમે જે બેઠા છો, તમે અહીંયા બેઠા છો, એ કોંગ્રેસની દેન છે. તમારા નેતાઓ એમ્સમાં સારવાર લે છે, એ કોંગ્રેસની દેન છે. આ મોબાઈલ છે, એ કોંગ્રેસની દેન છે. પાખરાનગર ડેમ છે, એ કોંગ્રેસની દેન છે. એમ્સ મળી બહુ સારી વાત થઈ, પણ મારા સંવાદદાતા પરાક્રમે એનો એક રિપોર્ટ ફાઇલ કરેલો 1 મહિના પહેલા અંધશ્રદ્ધાનો. એમ્સ વાળા વિસ્તારની અંદર તમે એક બાજુ એમ્સ માંગો, વિજયભાઈનો વિસ્તાર આધુનિક શહેર બનાવવાની વાત, અને અંધશ્રદ્ધા પહેલા કેટલી યોગ્ય ખુલ્લે આમ ચાલતો હતો અડ્ડો. પહેલા તો જે કોંગ્રેસના મિત્રો કે રાજકોટ માટે છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકાર અને વિજયભાઈ રૂપાણીની સરકારે આઝાદીના 60 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતને ક્યારેય યાદ ન કર્યું, પણ જેવા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા એમણે એમ્સ આપી સૌરાષ્ટ્ર રાજકોટને. સૌની યોજના 15,000 કરોડની યોજના, સૌરાષ્ટ્ર માટે 135 ડેમ ભરવાની યોજના કરી. એમાં રાજકોટમાં વિજયભાઈએ 500 કરોડના ખર્ચે આજીને ન્યારી ડેમ ભર્યા. નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ મોદી સાહેબ અને વિજયભાઈ આપ્યું. જીઆઈડીસી આપી, બસ પોર્ટ આપ્યું. બિલકુલ એરપોર્ટ મળી ગયું રાજકોટને. હવાઈ ઉડ્ડયન શરૂ થયું કે મોહનભાઈ અથવા લલિતભાઈ જે પણ સાંસદ બનશે આસાનીથી દિલ્હી જઈ શકશે. આ જવાહરભાઈના નંદુ જેવી વાત છે. જવાહરભાઈ જે નંદુની વાત કરે છે એનો નંદુ આવ્યો એવું દેખાડે છે, બાકી ક્યાં મોદીની કે વાત કરી શકે એમ નથી. આજ સુધીમાં 2 વર્ષ પહેલા ગુજરાતમાં એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું હજી એક પણ ઈંટ મુકાણી નથી. ખાતમુહૂર્ત થયું એને 2.5 વર્ષ થયા. આપણે મોહનભાઈ આપની જોડે જાણીશ, 2014માં આપ જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા, કોંગ્રેસના કૌભાંડની વાત હતી. આ વખતે છેલ્લા 1 વર્ષમાં મગફળીનું કૌભાંડ આ વિસ્તારમાં થયું. શું મગફળીની આગ તમને પરેશાન કરશે? મિત્રો, જે મગફળીના કૌભાંડની વાત થઈ એમાં મેજોરિટી જેટલા પકડાણા કોંગ્રેસ વાળા જ હતા, એટલે એમાં બીજો પ્રશ્ન જ નથી. અત્યારે જે આ વખતે જે મગફળીની ખરીદી થઈ એમાં એક પણ કોંગ્રેસની મંડળીને કામ આપ્યું નહોતું, એટલે આજુ ફેરે સારી રીતે ખરીદી થઈ જાય. સીધો સવાલ છે. લલિતભાઈ મોહનભાઈ એમ કહ્યું કે કૌભાંડ કરવાવાળા કોંગ્રેસી હતા. મેં તો કોંગ્રેસના ધારાસભ્ય જે રાજીનામું આપ્યું એમને એમ કહ્યું હતું વિકાસના કાર્યો નહોતા થતા એટલે આપ્યું. તમારી કાર્યકર્તાઓની ચપળતાને સલામ ભરવી જોઈએ. કૌભાંડ પણ કરી શકો તમે લોકો? મગફળી તમે સળગાવો, મગફળીના કૌભાંડ કરો. એમને પૂછો. ભાઈ મિત્રો, મારી વાત સાંભળી લ્યો. મોહનભાઈ એમ કે મગન ઝાલાવાડિયા કોંગ્રેસના હતા અને ગઈ ચૂંટણીમાં મોહનભાઈનું કામ ન કર્યું હોય તો એ રાજીનામું દઈ દે કે હું દઈ દેવા તૈયાર છું. નેતા મોહનભાઈ સીધો પડકાર. હજી તો ચૂંટણી લડવા નથી આવ્યા, સીધી ચુનૌતી. હું એક વાત કરું, ગઈકાલે લલિતભાઈ મારું કામ કર્યું તો અશોકભાઈ મારા મિત્ર છે એને મારું કામ કર્યું. મિત્રતાના ભાવે કોંગ્રેસ વાળા ઘણા કામ કરવાના. અર્જુનભાઈ બેઠા એ પણ મારું કામ કરો. ભાઈ તમે પાર્ટી વિરોધી કામ કરતા હતા. હું ભાજપમાં હતો. કેમ એવું દિલ બદલ કેમ થયું? આજ હતો એટલે ભાજપનું કામ કર્યું. તો આ વખતે હું મોહનભાઈને દેખાડીશ કે અશોક ડાંગર શું છે. ભાઈ એક સારથી લલિત રોનકભાઈ, મગન ઝાલાવાડિયાની ન્યારી હોટલમાં ભારતીય જનતા પાર્ટીના 5 મિનિસ્ટરોના ફોટા સાથેનો બતાવું તો હું ઉમેદવારી ના કરું. ચલો, મોટો પડકાર, મોટી ચુનૌતી. ભારતીય જનતા પક્ષના જ નેતા હતા. મગન ઝાલાવાડિયા હોય કે અન્ય લોકો હોય, એનો ઇતિહાસ કોંગ્રેસી છે, સૌ લોકો જાણે છે. કૌભાંડકારી કોંગ્રેસના અનેક કરતૂતો છે. છેલ્લા આઝાદી પછીના હવામાંય કૌભાંડ કરનારી કોંગ્રેસ, આકાશમાંય કરનારી, જમીન ઉપર ને જમીનની નીચે 2G જેવા 2,86,000 કરોડનું કૌભાંડ, આવા અનેક કૌભાંડો કોંગ્રેસની સરકારને. આજે એના નેતાઓ, રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભ્રષ્ટાચારના કેસમાં જામીન ઉપર છે, પેરોલ ઉપર છે. અરવિંદભાઈ એ જાણવું હતું, વિજયભાઈ એના સરકાર તમારા પક્ષની અને કોંગ્રેસના લોકો અહીંયા કેવું છે કૌભાંડ કરી ગયા, ખબર બી નહીં પડી. વાત કરું કોંગ્રેસની, ભાઈ હમણાં વાત કરી ને કે 56 વર્ષ થયા, 1947 પછી કોંગ્રેસે આજ કર્યું છે. એટલે તો 2014માં આદરણીય નરેન્દ્ર 22 વર્ષથી તો આપણું સરકાર હતી ભારતીય જનતા પક્ષની, અને કૌભાંડ કરી જાય કોંગ્રેસના નેતાઓ. આવું તો કેવું તંત્ર આપણું?
મગનભાઈ ઝાલાવાડિયા હમણાં વાત કરી કે મિનિસ્ટરોના ફોટા, તો આજે દાખલા તરીકે કોંગ્રેસના મિત્ર એટલે અશોકભાઈ યારે મારે પણ સંબંધ છે, તો મારો એની યારે ફોટો હોય એનો મતલબ એ નથી એ કોંગ્રેસનું કામ કરે, અમે ભાજપનું કામ કરી. કહેવાનું એ છે કે મગનભાઈ ઝાલાવાડિયા છે ને એ કોંગ્રેસના પ્રમુખ હતા એટલે અમે કોંગ્રેસી કહી છીએ. આપની જોડે આવીશ, આપની જોડે જનતાનો બર્થડે જી. મોહનભાઈને પૂછો રાજકોટ જિલ્લાના કેટલા ગામડામાં પ્રવાસ કર્યો, એમને કેટલા ગામડામાં પ્રવાસ કર્યો મોહનભાઈ. ચલો મોહનભાઈ કદાચ સામાન્ય નાગરિક નહોતા, કોંગ્રેસના કાર્યકર્તા છે, પણ તેઓનો સવાલ કેટલા ગામડામાં તમે પહોંચ્યા? મારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, એ લોકોને મારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, એના સર્ટિફિકેટની મારે જરૂર નથી. બિલકુલ મોહનભાઈ સંપૂર્ણપણે સક્રિય છે. એ જસદણ વિસ્તાર હોય, ટંકારા વિસ્તાર હોય, વાંકાનેર હોય કે રાજકોટ મહાનગર, હાથે વિધાનસભામાં પૂર્ણપણે ફર્યા છે ને આ વખતે મોટી જંગોમતીથી જીતવાના છે. રહી વાત, અમે આઝાદી પછી પહેલીવાર વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે ખેડૂતલક્ષી લઈને જે ખેડૂત ઉત્પાદન કરે છે ને ટેકાના ભાવે 6,000 કરોડ કરતા વધારે ભાવે ખરીદ્યું છે. એકાદ મંડળીની, એ મંડળી કોંગ્રેસની મંડળી છે, એમાં કૌભાંડ થયું છે. જ્યારે એક મંડળીના આજે કૌભાંડ નહીં, મોટા પ્રમાણમાં ખેડૂતોને ટેકાના ભાવથી ખરીદી આપીને મોટો લાભ ભાજપની સરકારે. કોંગ્રેસની મંડળીઓ કૌભાંડ કરે, એ પોતે જ સ્વીકારે છે કે આઝાદી પછી પહેલી વાર વિજયભાઈ રૂપાણીની સરકારે ખેડૂતનું કામ કર્યું. આગલા 14-22 વર્ષનું શું કર્યું? કેશુભાઈ અને નરેન્દ્રભાઈએ કઈ કામ કર્યું નહોતું, એ વાત ભંડેરીએ સ્વીકારી છે. જ્યાં સુધી વચનોની વાત કરવામાં આવે તો જસદણની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે જાહેર કર્યું હતું કે જીઈબીના જે પણ કેસ થયા છે, જે બિલ આવ્યા છે અમે માફ કરશું. આજે દાખલા સાથે કહું છું કે આ જીઈબીનું બિલ હજી 4 દિવસ પહેલા જ આવ્યું છે જસદણમાં. આ ખોટા બોલલાને ખોટા વચનો આપીને લોકોને મૂર્ખ બનાવનારી પ્રજા છે. આ વચનની વચ્ચે એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહનો આજે જન્મદિવસ છે. પરાક્રમને તમામ નેતાઓ વતી શુભેચ્છા, કારણ કે આ વિસ્તારનું નામ પરાક્રમ કરતા રહ્યા છે, રમેશ સમસ્યાઓ લેતા આવ્યા છે. આપ તમામ વતી શુભેચ્છા. જનતાના હું સવાલ લેવા માંગીશ, આપની જોડે પણ આવીશ, આપનો જ સવાલ લઈશ જી. કોંગ્રેસે 56 વર્ષમાં કોઈ પણ યોજના એવી સવાલ પૂછો. કોંગ્રેસને મારે પૂછવું છે, 56 વર્ષ એને શાસન કર્યું, એવી 10 યોજના જાહેર કરે રાજકોટ મહાનગર. અમે ભાજપ વાળા અત્યારે 10 યોજના જી. હું કોંગ્રેસના મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે આજે એક પણ કોંગ્રેસના નેતાના મોઢામાંથી વંદે માતરમ કે ભારત માતા કી જય કેમ નથી નીકળતું? ચલો ભાઈ, ભારત માતા કી જય. લલિત કાકા ભારત માતા કી જય કેમ નથી નીકળતું? તમારા મોઢામાંથી એવો સવાલ હતો. 7 વાર ભારત માતા કી જય, અને અમને ગૌરવ થાય છે. તમારી જેમ ખોટી વાત કરતા નથી. જો આ બહુ સ્પષ્ટ વાત છે. એને ચૂંટણી આવે એટલે મંદિર યાદ આવે, એને ચૂંટણી આવે એટલે દેશ પ્રેમ યાદ આવે. એ વાતું કરે. તમે નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછો તો તમે દેશદ્રોહી છો, અને સૈનિકને પ્રશ્ન પૂછો કે ભાઈ આ એર સ્ટ્રાઇક થઈ તો કેટલા મહિના. એર સ્ટ્રાઇક ની લલિત કાકા અંતરિક્ષમાં સ્ટ્રાઇક થઈ ગઈ આજે તો. અરે ગમે ત્યાં સ્ટ્રાઇક હોય, પણ અંતરિક્ષમાં સ્ટ્રાઇક થઈ હોય તો ઈસરોના ચેરમેન આવીને સ્ટેટમેન્ટ કરે, નહીં કે નરેન્દ્ર મોદી. સાંભળો, રિઝર્વ બેંકે નોટ બંધ કરવી હોય તો રિઝર્વ બેંકનો ગવર્નર આવીને એનાઉન્સ કરે. ભાઈ તમારા મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તમામ ક્રેડિટ લઈ લેશે તેવો આરોપ. જે કાંઈ કામ કરીએ છીએ, સારા કામ કરીએ છીએ તમારા ખાતે, ને નબળું હોય તો કે અમે નહીં. આ માનસિકતા કોંગ્રેસની હતી. ત્યારે વર્ષથી નરેન્દ્ર મોદી દેશની જનતાના કામો માટે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. એર સ્ટ્રાઇક કરી તો અમે કીધું છે નરેન્દ્રભાઈએ કે સૈન્યનો સમય, તારીખ, વાર નક્કી કરે, છૂટી આપી, પણ એનકન પ્રકારે એર સ્ટ્રાઇક અમે સવાલો આ રાષ્ટ્ર વિરોધી કોંગ્રેસના અમુક નેતાઓ, એ સામ પિત્રોડા હોય, દિગ્વિજય હોય, પી ચંદ્રભાઈ એવા પુરાવા માંગે છે. ત્યારે આપણે શરમ આવે છે કે આ પાકિસ્તાનની ભાષા બોલે છે. આજે અંતરિક્ષમાં સેટેલાઇટનો એક નવા યુગમાં ચોથો દેશ બન્યો છે. આપની જોડે જાણવા માંગીશ, સીધો આરોપ તમારા પક્ષના નેતાઓ દેશદ્રોહી છે. અમારા પક્ષના નેતાઓ દેશદ્રોહીનો એક દાખલો બતાવી દે. મેં આગલી ડિબેટમાં પણ કીધું છે ને આજે ફરીવાર કહું છું કે જ્યાં સુધી શહાદતની વાત આવે તો ભારતના 2 વડાપ્રધાનની, કોંગ્રેસના વડાપ્રધાનોએ શહીદી હોઈ છે. બાકી એના નામે કૂતરું નથી મર્યું ક્યાંય. કોંગ્રેસ શહીદોની પાર્ટી, તો પણ તમે દેશદ્રોહી કહો. ખાસ કરીને વાત કરું કે શહીદની વાત કરે છે, દેશ માટે કામ કર્યું છે, અમને પણ ગૌરવ છે, એવી વાત નથી. અને સન્માનથી નામ લેવાય છે, પણ એનો મતલબ એ નથી કે શહીદ થવું જ પડે. એમ કામ કરવા માટે એમને મેં કામ કરી શકી છે. દુર્ભાગ્ય ભારત દેશનું કે શહીદ થવું પડ્યું, અમને પણ દુઃખ છે, એવી વાત નથી. પણ શહીદ થઈને જ કામ કરવું એવું ક્યાંય હોતું નથી, મેં ક્યાંય જોયું નથી. કેમ કે કૃષિ વિસ્તાર છે, ત્યારે આશા રાખીશ આપણે તમામ આપણા ખેડૂત મિત્રોના સવાલ ઉઠાવીએ, ખેડૂત મિત્રોનો અવાજ બનીએ. જી
ખેતીલક્ષી સવાલો તો બોલો. શેના લક્ષી? ખેતીલક્ષી કોઈ સવાલો તો પૂછો. ખેડૂતોના કપાસના અને મગફળીના ભાવ અડધા થઈ ગયા અને બિયારણ ખાતર અને દવાના ભાવ ડબલ થઈ ગયા તો ખેડૂતોનું માર્જિન કપાઈ ગયું. જી આવીશ આપની જોડે આવીશ. ખેડૂતોના કાર્યો, ખેડૂતોની શું સમસ્યા વિસ્તારની? ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી ભાજપે ચાલુ કરી હતી. આજે કોઈ પણ વસ્તુ હોય ટેકાના ભાવની વસ્તુની આજે વાત આવી ગઈ. આજે કોંગ્રેસમાં ખેડૂતો આપઘાત કરતા હતા પણ આજે કોઈ નથી. બીજું ખેડૂતનો સૌથી મોટો વધુ વિસ્તાર. ચલો આ બતાવો, સમસ્યા બતાવો. અત્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે. પડદરી તાલુકો સંપૂર્ણપણે અછતગ્રસ્ત જાહેર થયેલ છે. ઘાસચારો મળેલ છે અને ખાતર અને બિયારણ માટેના પૈસા મળે છે. નમસ્કાર, ફરી એકવાર વિરામ બાદ આપનું સ્વાગત છે રાજકોટના રેસકોર્સ મેદાનથી કોણ બનશે પ્રધાનમંત્રીમાં. હું જે સમજ્યા પ્રકારે આ જ વિસ્તારની અંદર ઘોડા દોડતા હતા, ઘોડાની રેસ લાગતી હતી. ફરી એકવાર રેસ ચોક્કસ લાગી છે રાજનીતિની, પણ જનતા નક્કી કરતી હોય છે કે કયો ઘોડો ચાલશે, કોણ દોડશે. એટલે જનતાને કાર્યકર્તાઓ જોડે જઈશ. જી, સીધો જ સવાલ પૂછો. સીધો જ સવાલ મારો લલિતભાઈને છે કે એ 1 વર્ષથી વિધાનસભામાં છે. અરવિંદભાઈ અમારા વિધાનસભામાં છે. 1.5 કરોડ રૂપિયાની રાજ્ય સરકારની ગ્રાન્ટ ધારાસભ્યને હોય. લલિતભાઈએ કેટલી વાપરી અને અરવિંદભાઈએ 1.5 કરોડ પૂરા વાપરા એ ખાતરી આપી દેજો. આપનો કોઈ સવાલ હોય તો સીધો કરો. મારો સવાલ આ કાર્યક્રમને અનુરૂપ છે કે ભવિષ્યમાં ગઠબંધનની એવી મજબૂરી ઊભી થઈ કે ગઠબંધનના સાથી પક્ષો મોદી સાહેબના બદલે અન્યત્ર નામ ઉપર ટેકો આપવાની એ તો નહીં, એ તો હાઈકમાન્ડ નક્કી કરશે. જી, 45 વર્ષમાં રેકોર્ડ બ્રેક બેરોજગારી છે. આ સવાલ છે આ લોકો ભારતીય જનતા પાર્ટીને કે ભાઈ બિલકુલ. આપ બેરોજગારીની વાત કરો છો, યુવા જોડે આવીશ. આપને પૂછવા માંગીશ, બેટા રોજગારીની તકો ખરી ગુજરાતમાં? રોજગારીની તક ખરી? મને કોઈ તકલીફ નથી. આવો. ભિખારી બનાવી દીધા છે રોજગારી માટે. 200 રૂપિયા રોજ નથી મળતું. રોજગારીની તકો કેટલી? રોજગારીની કઈ તકો જ નથી. કોલેજ કરેલા હોય, એન્જિનિયર હોય, એને કોઈ પણ પ્રકારની તકો. ક્યારે રોજગારીનો મુદ્દો છે? રોજગારીનો મુદ્દો છે. આપની જોડે આવીશ. લલિતભાઈ, આપના માટે સવાલ હતો, ગ્રાન્ટ ક્યાં વાપરી તમે? ગ્રાન્ટ ક્યાં વાપરી? સાંસદ તો બનવાના, જનતા બનાવશે ત્યારે, પણ ગ્રાન્ટ ક્યાં વાપરી? વિધાયક મારા 1.5 કરોડ રૂપિયામાં એક પણ પૈસો બાકી નથી. ભાઈને ખબર ન હોય અને માથે 10 લાખ રૂપિયાની વધારાની પ્રપોઝલ છે કે કોઈ પણ એને મોહનભાઈને સંસદે ક્યાં ગ્રાન્ટ વાપરી એ હિસાબ દેવો જોઈએ. મારી વાત આપને રોજગારીની જ્યારે વાત થાય છે ત્યારે હું કહું છું કે આજે સાપર વેરાવળમાં જે ઉદ્યોગો છે, લોધિકામાં જે જીઆઈડીસી છે, એ કોંગ્રેસની દેન છે. હું જવાબ લઈ લો. સંસદ સભ્ય થાય તો તમામ એરિયામાં નવી જીઆઈડીસી ઊભી કરી લોકોને રોજીરોટી કેમ મળે એના પૂરામાં પૂરો પ્રયત્ન કરશું. આપની જોડે જાણવા માંગીશ, રોજગારીની તકો નથી બની શકે કે કોંગ્રેસના કાર્યકર્તાનો સવાલ હતો, પણ નાગરિક તો હતા. આઝાદીના 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું ને 5 વર્ષ અમે રાજ કર્યું છે. હિસાબ 70 વર્ષનો જે છે 5 વર્ષનો માગવા નીકળ્યા છે. ત્યારે મારે કેવું છે, આઝાદી પછી પહેલીવાર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં રોજગારી વધી છે. અનેકવિધ યોજનાઓ, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મુદ્રા બેંકના માધ્યમથી 10 લાખ સુધીનું ધિરાણ. આજે નવી યોજના એવી છે કે કોઈને ધંધો રોજગાર શરૂ કરવો છે તો 59 મિનિટમાં 1 કરોડની લોન મંજૂર થાય છે, ક્યાંય પણ વચેટિયા વગર. આ નરેન્દ્ર મોદીની મોટી ઉપલબ્ધિ છે. લોન મળી જાય રાતોરાત. મારે એટલું જ પૂછવું છે કે વાજપેયી કોંગ્રેસના વડાપ્રધાન હતા, એમ કહે છે કે 5 વર્ષ અમે રાજ કર્યું છે. પહેલો સવાલ એ છે. બીજી વસ્તુ, જ્યાં સુધી રાજકોટને લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટમાં દરરોજ સરેરાશ એક મર્ડર થાય છે. 365 દિવસ સુધી એક મર્ડર થાય છે. આ સ્થિતિ છે કાયદો. આપ ધારાસભ્ય છો આ વિસ્તારના, જો લો એન્ડ ઓર્ડરની આ સ્થિતિ હોય તો તમે કેમ સવાલ ન ઉઠાવ્યો? વાત કરું, અશોકભાઈ જે વાત કરી કે રાજકોટમાં રોજ એક મર્ડર થાય છે, વાત ખોટી છે. રોજ એક મર્ડર થતું નથી. રોજ એક મર્ડર થતું હોય તો વર્ષના 365 દિવસ હોય, 365 મર્ડર થયા હોય. ખૂબ સારી રીતે કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે રાજકોટ અને ગુજરાતનું છે, એમાં કોઈ શંકા નથી.
વાત કરું એ જે મર્ડરની વાત કરે છે તો નાના મોટા ઝઘડા થતા હોય અને ઝઘડાના માધ્યમથી પહેલા પણ થતું અત્યારે પણ થતું હોય. નાના મોટા ઝઘડા થતા હોય તો કેમ સવાલ ઉઠાવી રહ્યા છો? ઝઘડા નાના મોટામાં મર્ડર થાય છે. હમણાં ભાઈ એમ કહેતા હતા કે મા દીકરો બે જામીન ઉપર છે. મારે એટલું જ પૂછવું છે કે પરસોત્તમ સાબરિયા જામીન ઉપર નથી? પરસોત્તમભાઈને તમે લઈ ગયા, પરસોત્તમભાઈ જામીન ઉપર, તમારી જ સરકારે તેઓને ગિરફ્તાર કર્યા. મારે એટલું જ જાણવું હતું, વિજય રૂપાણીની સરકાર ખોટી કે જીતુ વાઘાણીની પાર્ટી ખોટી? એ જ ટર્મની અંદર એ જ સરકાર ગિરફ્તાર કરે, ગુનો દાખલ કરે અને તમે લઈ ગયા અને ઉમેદવાર બનાવશો. બેમાંથી સાચું કોણ એટલું કહી દો. પહેલા તો કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં ગુંડાગીરી હતી. અનેક શહેરોમાં, પોરબંદર હોય, કાયદો વ્યવસ્થાની હદ પૂરી થઈ છે એવા બોર્ડ લાગતા. સુરતમાં ઇબલા શેઠના નામથી, અમદાવાદમાં અબ્દુલ લતીફના નામથી આ ગણાતા હતા અને ગેંગ વોર થતા હતા. આજે છેલ્લા આ આઝાદી પછીના એટલા વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યાર પછી એક પણ કર્ફ્યુ નથી લાગ્યું. એ કાયદો વ્યવસ્થા સુદૃઢ છે બતાવે છે. એટલા માટે કે આ તો ચોર કોટવાલને દાટે એવી વાત છે. આજે દેશના મેં ભી ચોકીદાર નારા સાથે લોકો નરેન્દ્ર મોદી સાથે જ જોડવાના. એક પણ દિવસ કર્ફ્યુ નથી લાગ્યો તો આપ માનશો? ભાઈએ પૂછ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં 10 યોજના બતાવો. કોંગ્રેસે સવાલ પૂછો, તમારો સવાલ પૂછો, તમારા નેતા જવાબ આપશે. તમે સવાલ પૂછો. કેમને? મારા નેતાને તમે સવાલ પૂછો, તમારા પક્ષના જે પણ નેતા છે જવાબ આપશે કોંગ્રેસનો. સવાલ શું તમારો? ખેડૂતોને જે વીમાનું પ્રીમિયમ ઉઘરાવવામાં આવે છે એમનું પૂરું વળતર ખેડૂતોને ક્યારે મળશે? ચાલો, મને આપ ચોકીદારનું હોર્ડિંગ લઈને ઉભા છો, આપની જોડે જાણવા માંગીશ. ખેડૂતોને પૂરતો વીમો તો મળતો નથી, તો આ તો કેવી ચોકી? કોંગ્રેસના શાસનમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા, દેશમાં અશાંતિનું વાતાવરણ હતું. ત્યારે અત્યારે ભાઈચારાનું ભાવના છે. ત્યારે કોંગ્રેસના શાસનમાં 60 વર્ષમાં 6 લાખ આવાસ નથી આપી શક્યા. એ ભાજપની સરકારે 3.5 વર્ષમાં. ચલો, આપ સૌરાષ્ટ્ર શહેર એસોસિએશનના પ્રમુખ છો, આપની જોડે જાણવા માંગીશ ખેડૂતોની સ્થિતિ શું? પ્રમાણિકતાથી જવાબની અપેક્ષા રાખીશ. કોઈ રાજનીતિ નહીં. ખેડૂતોને કોઈ રાજનીતિ હોતી જ નથી. હું 4 ઉપર ઉભેલા ઉમેદવારોને પૂછવા માંગુ છું, આગેવાનોને, કે જે 10 વર્ષ પહેલા જે ખેડૂતોને ભાવ મળતા હતા અને એ જ ભાવ આજે વેચાણ કરે તો મળે છે, તો એટલો બધો ડિફરન્સ કેમ? આવડી મોંઘવારી છતાં અત્યારે ખેડૂતોને ભાવ નથી મળતા. તો એના માટે કઈક વિચારો. 60% ભારતમાં ખેડૂતો છે, તો ખેડૂતોના મતથી જ હંમેશા સરકાર બનતી હોય છે. બિલકુલ, જગતનો તાત દુખી. આપની જોડે જાણવા માંગીશ, 10 વર્ષ પહેલા જે ભાવ હતા એ જ ભાવ, ટેકાના ભાવ ભૂલી જાઓ. ખેડૂતની હાલત નથી. ખુદ આ યાર્ડના પ્રમુખ બોલી રહ્યા છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું અને હાલમાં ખેતી પણ છે. 10 વર્ષ પહેલાની વાત કરીએ તો માંડવીનો 10 વર્ષ પહેલા 350 થી 400 રૂપિયા ભાવ હતો. આજે એની જગ્યાએ 1000 રૂપિયાના ભાવથી ખરીદી થઈ. શેનો ભાવ? માંડવીનો ભાવ. માંડવીનો ભાવ કેટલો? 1000 રૂપિયા. માંડવીનો ભાવ કેટલો? 1000. મારી પાસે એનો ડેટા છે. કાલે તમે માર્કેટિંગ યાર્ડમાં આવજો, હું તમને બતાવું. કેટલો ભાવ? કેટલો ભાવ? 750 થી લગાડી 750 રૂપિયા ગયા. 1200 રૂપિયા ભાવ એકવાર થયો છે અને એ કોંગ્રેસનો ફુગાવો હતો. એના પછી ડોલર અને બધું શાંત પડ્યું 2014 પછી અને 1000 રૂપિયા સ્થિર ભાવ છે અત્યારે માંડવીનો. 10 વર્ષ પહેલા 400, 450, 350 રૂપિયા ભાવ. ખેડૂતની હાલત કેમ? ખેડૂતની હાલત નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં, વિજયભાઈ રૂપાણી સરકારમાં સ્થિર થઈ છે, સારી થઈ છે. આઝાદી પછી પહેલી વાર મિનિમમ સપોર્ટ ભાવ, ન્યૂનતમ ભાવ 1.5 અને બમણા નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે. વિજયભાઈ કોંગ્રેસના શાસનમાં ટેકાના ભાવે 50 કરોડની ખરીદી નથી કરી. આ 1.5 વર્ષમાં ભાજપની ગુજરાતની સરકારે 6000 કરોડ કરતા મગફળી, લસણ, અન્ય જે કપાસ બધાની ખરીદી કરીને ખેડૂતોને ટેકાના ભાવે પૂરતો લાભ આપ્યો છે. ખેડૂતોને ભાવ આપ્યો, કોંગ્રેસની સરકારમાં ભાવ નહોતો મળતો. તહેવારો હવે એ ભાઈ પાછા 10 વર્ષની વાત કરે. 22 વર્ષથી અહીંયા ભારતીય જનતા પક્ષનું શાસન છે ગુજરાતમાં. એટલે એ વિજયભાઈ સિવાયની વાતો બધી ભૂલી જ જાય છે અને વચનો આપી અને લોકોને મૂર્ખ બનાવવાનું જ કામ ભારતીય જનતા પક્ષનું છે. જે હથેળીમાં ચાંદ બતાવી અને લોકોને દરેક વખતે મૂર્ખ બનાવે છે. અહીંયા આટલા કરોડ આપ્યા, જ્યાં એ રૂપિયાની વાત નહીં કરે, કરોડો ને અબજોની જ વાત કરે છે. કારણ કે એટલે જ આ બધા કહે છે મોદી મોદી. એટલે ફરીથી પૂછું છું કે લલિતની વાત કરો છો કે નીરવની વાત કરો છો? આપ તમામ વતી હું એક સવાલ પૂછવા માંગુ છું. બંને ધારાસભ્યો આપણી પાસે છે, ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના. ખેડૂતની આવક ના વધી, ધારાસભ્યોની આવક કેમ વધી? તમે કેમ વિરોધ ન કરો ધારાસભ્ય માટે? કેમ બધા લાખ, 1.25 લાખનું પગાર વધારો લીધો? લલિતભાઈ પણ એમાં સામેલ હતા, કોઈએ કેમ વાત ન ઉઠાવ્યો? વાત કરું ધારાસભ્યની પગારની વાત થાય છે તો
જે પ્રમાણે મોંઘવારી વધી છે એ પ્રમાણે નિયમ પ્રમાણે બધું થયું છે. એમાં કોંગ્રેસના ધારાસભ્યની પણ રાય લેવાની હોય અને ભાજપના ધારાસભ્યની પણ રાય લેવાની હોય. નહીં કે ખાલી સરકારે ભાજપના ધારાસભ્યના હિસાબે બંને વિરોધ પક્ષના નેતા અને અમારા નેતા બંને બેસી અને આ નિર્ણય કર્યો હોય. લલિતભાઈ તમારા નેતા પણ મુખ્યમંત્રી જોડે બેઠા, ધારાસભ્યનો પગાર વધી ગયો, દલાલ તલવાણીની વાડી બનાવી દીધી તમે. સાવ સાચી વાત છે. હું દિલથી માનું છું કે એ અમારી મોટી ભૂલ છે. અમારે પગાર વધારો નહોતો લેવાની જરૂર અને ભારતીય જનતા પાર્ટી દરખાસ્ત લાવી હતી, એ દરખાસ્તને ધારાસભામાંથી રિજેક્ટ કરવાની જરૂર. તમે કેમ ન ઉઠાવ્યું સવાલ? હું પહેલી વખત ધારાસભામાં ચૂંટાયો છું. હું કોઈ નેતા નથી. મારી પાર્ટીના નેતા કે એ પ્રમાણે જ મારે કહેવું જોઈએ. પણ મારે તમારા માધ્યમથી તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાને કહેવું છે કે આ ચિમન શુક્લની ભાજપ નથી, આ અરવિંદ મણિયારની ભાજપ નથી, આ કેશુભાઈ પટેલની ભાજપ નથી, આ રંગાબીલાની ભાજપ છે. યાદ રાખજો. આ બંને પક્ષમાં જઈ આવ્યા, કઈ ભાજપ ઓરિજિનલ હતી? હાજી, આ બંને પક્ષમાં રહ્યા, કઈ ભાજપ ઓરિજિનલ? આપ કોંગ્રેસમાંથી ભાજપમાં પણ ગયા, પાછા પણ આવ્યા, એટલે બંને પક્ષનો અનુભવ કર્યો. તમારા હિસાબથી કઈ ભાજપ ઓરિજિનલ? કઈ ભાજપ ઓરિજિનલ? કોંગ્રેસ છે ને એ લોકોની વચ્ચે રહેવાવાળી, ગરીબોના કામ કરનારો પક્ષ છે. આ લોકો તો ખાલી મામા બનાવી, હથેળીમાં ચાંદ બતાવી અને બાકી કાંઈ કરતા જ નથી. આ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસમાં ફેર છે. આપ જનતાની વચ્ચે નથી જતા, સીધો આરોપ. જનતાની વચ્ચે જઈએ છીએ, જનતાના સુખ દુઃખમાં રહીએ છીએ, પ્રજાના પ્રશ્નો ઉકેલીએ છીએ. એટલે તો 22 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, આ વખતે પણ કોંગ્રેસે અનેક પેતરા અજમાવી જોયા. ધારાસભાની ચૂંટણીમાં જ્ઞાતિ જાતિ વેરઝેર ધર્મભાવ બધું ઉપસાવ્યું, પણ ગુજરાતની પ્રજા એમાં ન આવી અને 6ઠી વાર ભાજપની સરકાર બની. અરવિંદભાઈ 100 થી અંદર ગયા, 6ઠી વાર બની પણ 100 થી અંદર ગયા. વાત કરું તો લોકોની 6ઠી વખત બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેહારી છે. અમારો કાર્યકર્તા, અમારો એક ચૂંટાયેલો વ્યક્તિ સતત લોકોની વચ્ચે રહે છે, લોકોના સુખ દુઃખમાં ઉભા રહીએ છે. ત્યારે તો 6 વાર પૂરી બહુમતીથી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર અત્યારે ગુજરાતની અંદર ચાલે છે અને લોકો એમની સાથે છે. યાર નેતાઓના નિવેદન બહુ છે. આપણી જોડે આવીશ. આપ તમામ પાસેથી હું કોઈ નેતાવાળી વાત નહીં, પણ આપ તમામ કાર્યકર્તાઓ છો, આપની જોડેથી ઈચ્છીશ આપ કો કયા મુદ્દે ચૂંટણી લડાવી જોઈએ? કેસ ગમે તે પહેર્યો હોય, કયા મુદ્દે ચૂંટણી લડાવી જોઈએ? રાષ્ટ્રવાદ અને રોનકભાઈ, એક મારે વાત કરવી છે. એક મિનિટ મારે વાત કરવી છે. આ લોકો કોંગ્રેસના લોકો રાહુલ ગાંધીને ઓકે, નહીં એક સેકન્ડ, પૂરો સમય પૂરો થઈ ગયો. જી બેન, આ ભાજપ સરકાર છે, મોટી મોટી વાતો કરે છે. અત્યારે ભાજપના જે નેતાઓને જે ભાજપના કાર્યકર્તાઓ બેનર લઈને આવ્યા છે, પણ એને કઈ બેનરમાં પેલા વિધવાની જે બહેનો છે 8 મહિનાથી પેન્શન નથી મળ્યું, એનું શું? વિધવાનું પેન્શન નથી મળતું. વિધવાનું 8 મહિનાથી પેન્શન નથી મળતું. પહેલી વાર વિધવાઓને પેન્શન સમયસર ને ડબલ મળવાનું શરૂ કર્યું છે આ ભાજપની સરકાર. મિસમ મંગલમની આંગણવાડીની બહેનોને વર્કરને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના માધ્યમથી વેતન વધારા કર્યા છે. પહેલી વાર આઝાદી પછી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે મહિલાઓના લીવમાં જે ચિરંજીવી યોજનાના માધ્યમથી લાભ આપ્યો, એમ 6 મહિનાની લીવ જે પ્રેગ્નન્ટ બહેનોને આપી છે. આવો લાભ ભાજપની સરકાર. અરવિંદભાઈ, આ પ્લેકાર છે સૂર્ય શક્તિ કિસાન યોજના, આ કઈ યોજના? આ યોજના એવી યોજના છે, અત્યારે નવી યોજના આવી છે, જે ખેડૂત પોતે વીજળી ઉત્પન્ન કરશે સોલાર સિસ્ટમથી. એના ખાતામાં જે એને અત્યારે જે કાંઈ નાના મોટું બિલ ભરવું પડે છે, એના બદલે એને સરકાર પાસેથી વીજળી વપરાતા પૈસા વધશે, એ એના ખાતામાં સીધા પૈસા જમા થાય. ખેડૂત ખુશાલ, ખેડૂત ખુશ થઈ જવાનો, નાલ થઈ જવાનો ખેડૂત. તમે શું તકલીફ જો ખેડૂત ખુશ થતો હોય તો? ભાઈ, તમે યાર આ વાત કરો છો, ખેડૂતોને કપડા નથી રહેવા દીધા ભાજપે. કપડા સાહેબ, તમે વીમોની વાત કરો તો વીમો દેતા નથી. મગફળીનો કોઈ ધણી ન હોય. અમારે બધાએ હવે ઓલા ભાઈ હમણાં જે વાત કરી, એને કોઈ દિવસ ખેતર નથી જોયું, એને કોઈ દી હડપ્યાની ખબર નથી, એ કોઈ દી ગામડામાં ગયા નથી, એ ખેતીની વાત કરે છે. મારો સવાલ સીધો એ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જગતનો તાત ચિત્રે હાલ થઈ ગયો. ખેડૂત દુખી થઈ ગયો. પહેલા તો રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે, એને ખબર નથી ગાય શું, ભેંસ શું, આંચળ શું, ખેતી શું, વાડી શું. આ બધી વાતો કોંગ્રેસના નેતાઓ પહેલા જાણવાની જરૂર છે કે ખેતી કેવી રીતે કરી શકાય. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂત સમૃદ્ધ થયો છે, ગામડી સુખી થયો છે, એટલે ખેતીના માધ્યમથી, ગામડાના માધ્યમથી શહેરોનો વિકાસ થઈ રહ્યો છે. અનેકવિધ યોજનાઓ. એક ખેડૂતને 18% કોંગ્રેસના સમયમાં લોન મળતી હતી, આજે 0% 3. આપ નારે કરશો તો હું નહીં કરી શકું.
આપની જોડે એક સેકન્ડ માફ કરજો આપ નહીં આપ એક સેકન્ડ આપ રાહુલના નારા લગાવો છો શું મતલબ એક લાઈનમાં રાહુલને કેવી રીતે ડિફાઇન કરશો એક લાઈનમાં નહીં પહેલા મને એટલું પૂછો રાહુલના નારા લગાવો છો એક લાઈનમાં રાહુલને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો મારો એક જ પ્રશ્ન છે કે આ બધા ચોકીદાર કરે તો આ રાફેલની ફાઇલ કેમ ચોરાઈ ગઈ? રાહુલ ગાંધી એક લાઈનમાં કરું તો ઈ નાના લોકોના નેતા છે અને ખોટું નથી બોલતા. બસ ચલો આપ મોદી એક સેકન્ડ નહીં આપ મોદીના નારા લગાવો છો એક લાઈનમાં મોદીને કેવી રીતે ડિફાઇન કરશો મોદીના નારા લગાવો છો શું મતલબ એક લાઈનમાં કહો. મોદી છે રાષ્ટ્રવાદી છે અને વિકાસ પુરુષ છે જેના હિસાબે પૂરો દેશ ગરીબ વંચિત પીડિત અને ઓબીસી પછાત વર્ગ પણ એના ભેરો રહી. મારે લલિતભાઈને પૂછવું છે કે પડતરી તાલુકામાં પાક વીમા માટે કેટલા ગામમાં ક્રોપ કટિંગમાં હાજર રહ્યા? લલિતભાઈ તમે ખેડૂતોની વચ્ચે ક્યારે ગયા? તમામ ગામમાં લલિત કગતરા હાજર હતા અને ટંકારા પડદરી એમને વાતો કરવી છે એ એના ગામમાં નથી ગયા ખજુડીમાં અને થોરિયારીની અંદર એ મારા મિત્ર થોરિયારી ગામના છે ક્રોપ કટિંગમાં એના ગામમાં નહોતા હું ગયો ત્યારે. આપ એ જણાવો આટલું મોટું વ્યક્તિત્વ કોઈએ કહ્યું વિશ્વ પુરુષ નરેન્દ્રભાઈ આટલું મોટું નામ કેવી રીતે ટક્કર આપશો લોકસભાની ચૂંટણીમાં? અરે ગમે એને ટક્કર આપી શકાય એવું કઈ લખી જ નથી દીધું. અમારા કોંગ્રેસના કાર્યકરોનું જોમ અને મતદારોમાં જે નિરાશા છે નોટબંધી જીએસટી પછી એ આ ચૂંટણીમાં એનો પડઘો 100% પડશે અને એનો જવાબ ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ દેવો પડશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ આરોપ લગાવતા હોય છે મોટા વચન કરો મોટા ભાષણ જમીની હકીકત અલગ. અમે મોટા વચનો આપીએ છીએ ને મોટા વચનો પૂરા કરીએ છીએ. નરેન્દ્ર મોદીમાં એ તાકાત છે. દિવસે પણ સપના જોવે છે ને સપના પૂરા કરે છે. એર સ્ટ્રાઇક થી પાકિસ્તાનને જે જવાબ આપવો છે આ હિન્દુસ્તાનની જનતાને સાથે રાખીને આપ્યો છે. દેશની શાખ દુનિયામાં અમેરિકા જાપાન ચીન આગળ રશિયા આગળ વધારી છે. આ મોટું વ્યક્તિત્વ પારદર્શક સરકાર એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ નરેન્દ્ર મોદી ઉપર નથી લાગ્યો. મને કહો તમામ લોકો નરેન્દ્રભાઈની વાત કરી નરેન્દ્રભાઈ આ કર્યું પેલું કર્યું મોહનભાઈએ કશું કર્યું જ નહીં. નરેન્દ્રભાઈએ કર્યું મોહનભાઈએ કર્યું મારે વાત એ કરવી છે 47 વર્ષ પછી કોંગ્રેસના મિત્રોએ નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવો જોઈએ એટલા માટે કે રાહુલ ગાંધીને મંદિર જાતો કરી દીધો છે. રાહુલ મંદિર જતા કરી દીધા. તમે એમને પ્રશ્ન પૂછ્યો આ નરેન્દ્ર મોદીના નામ જ લે છે. માનનીય મોહનભાઈ કુંડારિયા સાહેબે સંસદ તરીકે શું કર્યું? મોરબીમાં 500 ફેક્ટરી સિરામિકની બંધ થઈ ગઈ. મોરબીની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ સિરામિકની. બિલકુલ નહીં. મોરબીના સિરામિક ઉદ્યોગને જો કઈ ઇંજણ આપ્યું હોય તો આ ભાજપની ગુજરાતની સરકારે નરેન્દ્ર મોદીની સરકારે ને મોહનભાઈ કુંડારિયાના પ્રયાસ છે. રાજકોટ મોરબી 4 લેનમાં પણ એમનો ખૂબ મોટો હિસ્સો છે. રાજકોટ 6 લેનમાં પણ છે. ખેડૂતોને યોગ્ય સમયે પાક વીમા મળે એના માટે પણ અસર છે. ઉપરાંત ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકારે 250 મીમીનો જે નિયમ હતો વરસાદનો એમાં રાહત કરીને 450 મીમી કરીને ગુજરાતના અનેક તાલુકામાં અછતનો લાભ ખેડૂતોને આપ્યો છે. મને કહો મોહનભાઈ તમારા વરરાજા કોંગ્રેસના વરરાજા નવા દેખાઈ રહ્યા લલિતભાઈ આવે ત્યારે ખબર પડે ને. આજે એ કહે છે પણ કાલ જાહેર કરે. આમાં કોંગ્રેસમાં તો એવું હોય રાતે ફરી જાય ફોમે બીજાનું રાત્રે તમે બીજો તો લઈ જતા હો તો પછી ફરી જ જાય ને. અને અમારે એક તમે રાત્રે કોંગ્રેસનો ખેસ પહેરેલો બીજા દિવસે કમલમમાં તમે ખેસ પહેરાવી દો. કોંગ્રેસના ઘણા બધા મિત્રો વિકાસમાં જોડાઈ ગયા છે ધારાસભ્યો જોડાઈ ગયા છે અને આજે ભાજપનું કામ કરે છે. એનાથી મોટો કોઈ કોંગ્રેસને અમારે પુરાવો દેવાનો ન હોય. બીજું વાત કરું મોહનભાઈ કુંડારિયાની તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા મોહનભાઈ કુંડારિયા છે નરેન્દ્ર મોદી છે. તમામ કાર્યકર્તા જી મારા મિત્ર અરવિંદભાઈએ ભારતીય જનતા પક્ષના કાર્યકરો વિશે વાત કરી. ભારતીય જનતા પક્ષમાં પેલા 2 પ્રકારના કાર્યકર હતા, એક મજૂરિયા અને એક હજુરિયા. હવે ત્રીજા જોડાણા છે ખજુરિયા. એ ખજુરિયામાં કુંવરજીભાઈ બાવળિયા જવાહરભાઈ ચાવડા કે જે ખજૂર ખાવા માટે આમની માથે ખજૂર કઈ આ કેવી મીઠાશ. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી સારા, ભાજપમાં જોડાય એટલે નહીં કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ખરાબ, ભાજપમાં આવે એટલે સારા. પારસ મળી ગઈ. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી કોંગ્રેસના લોકો એમ કે હારા, ભાજપમાં આવે એટલે ખરાબ. આ તો એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીમાં વિશ્વાસમાં ને રાહુલ ગાંધીની નિષ્ફળતાને કારણે ભાજપમાં આવ્યા. લલિતભાઈ તમારી ક્યારે ઈચ્છા ના થઈ? તમારી ઈચ્છા ના થઈ ભાજપમાં જઈને પવિત્ર થઈ જાવ, સારો થઈ જાવ? માને એવી તો ઈચ્છા એટલા માટે નથી થતી
કે આ લોકોનો કુંડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે કોઈ સીમા નહીં. પણ મારે મારા વડીલ મુરબ્બી નાગદાનભાઈને કહેવું છે કે ચાલુ ડિબેટમાં તમારા સંસદ સભ્ય ક્યાં ખોવાઈ ગયા? સંસદ સભ્ય થોડોક સમય કીધેલો. લલિતભાઈ, એમની ટિકિટ ફાઇનલ થઈ, તમારી ટિકિટ જાહેરાત નથી થઈ. અચ્છા, તો 23 તારીખ પછી પાછા ભાગી નહીં જાય ને રિઝલ્ટ આવ્યા પછી? એટલે મને બીક લાગે છે. ભાઈ તમારા સાંસદ ભાગી તો નહીં જાય ને? કોંગ્રેસ પાસે નેતા નથી, નિયત નથી અને નીતિ નથી. એના સવાલ તમારા નેતા ભાગી તો નહીં જાય ને? સીધો સવાલ. પહેલા તો દેશના વડાપ્રધાનના ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરે, એ જાહેર નથી કરી શકતી. બીજું ઉમેદવારો પણ જાહેર નથી કરી શકતી. આ હાલત કોંગ્રેસની છે. અમે તો બધા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા. અમારા ઉમેદવારશ્રીઓ લોકો વચ્ચે ફરી રહ્યા છે અને કમળ માટે મત માંગી. સીધો સવાલ પૂછો, સીધો સવાલ. પેલા કોંગ્રેસ ને કયો એમના ઉમેદવાર તો જાહેર કરે. અમે તો 5 લાખ થી જીતી છીએ, 5 લાખ થી જીતી છીએ. સાહેબ હું કહું છું, આપણે રાહુલ ગુપ્તા સાહેબ છે, ડાંગર સાહેબ કહે કે ભાજપ પાર્ટી ગુંડાગર્દી છે નામ છે, એ પોતે સાહેબના ઓફિસમાં ઘૂસીને. ચાલો પર્સનલ સવાલ જી. મારો એક સીધો સવાલ છે ભાજપને, ખાલી ફક્ત એટલો કે રાહુલ બાબા જો મંદિરે જવા માંડ્યા હોય તો હિન્દુને ગૌરવ છે, પણ મોદી છે એ લખનૌમાં નમાજ પડવા શું કામ ગયો હતો? મારો સવાલ મોહનભાઈ કુંડારિયાને છે. પાટીદાર આંદોલન વખતે મોરબીમાંથી ભાગી છૂટ્યા, રાજકોટ આવતા રહ્યા, સમાજનું રક્ષણ કરવાને બદલે ઝઘડા. આપને સવાલ એ છે કે રાહુલ જો મંદિર જતા થાય તમને તકલીફ શું? અમે ના જ નથી પાડતા. જાહેર કરે ને કોંગ્રેસ રાહુલ ગાંધીને વડાપ્રધાન ઉમેદવાર. જેવા જાહેર કર્યા હતા તમામ બીજા વિપક્ષોએ ના પાડી દીધી કે અમે સ્વીકાર્ય નથી રાહુલ ગાંધી. બીજું એના કોંગ્રેસના પક્ષમાં જ સ્વીકાર્ય નથી. બીજો અવાજ કોંગ્રેસમાં રાહુલ સ્વીકારે નહીં. હવે એ લોકોને ખાલી અફવા ફેલાવવાની વાત છે ને ઓલા ભાઈ જે ગુંડાગીરીની વાત કરી એને જવાબ દઈ દઈએ. અંગત હતો એટલે જ મેં સવાલ કાપ્યો. અંગત સવાલો નેચરલી કોઈ અવકાશ ન હોવો જોઈએ. હું માફ કરજો કે મેં એટલે જ સવાલ કાપ્યો. જવાબ દેવાની અમારામાં તેવડ છે. જી આજે હું એમને એમ કહેવા માંગુ છું કે આ બંને ઉભા ને આ બે જામીન ઉપર છે, બે ઉપર કેસ છે, બીજાની ક્યાં વાત કરો છો? જી રોનકભાઈ, આમાં વાત એટલી છે કે આ સંસદ સભ્ય તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવું છે, ત્યારે તમારી પાસે વિઝન શું છે આ વિસ્તારનો વિકાસ કરવાનો? તમે પ્રજાને જવાબ દઈ શકો એમ નથી. તમે માત્ર મોદીના નામે અત્યારે મત માગી રહ્યા છે. તમારા ઉમેદવારના ગુણ કયો? સમયનો અભાવ છે. અંતમાં જનતાને અપીલ કરશો, વોટ અપીલ, કોઈ પક્ષ માટે નહીં. જો એમને માત્ર અપીલ, સમયનો અભાવ. માત્ર અપીલ. એમને વાત કરી કે તમારો ઉમેદવાર ડિક્લેર કરો. આ તમામ કોંગ્રેસના કાર્યકર ઉમેદવાર છે. અને માત્ર માફ કરજો ધનસુખભાઈ, સમાપ્તિ તરફ જઈ રહ્યો છું. લોકશાહીમાં મતનું એટલું મહત્વ છે. મત માટે અપીલ. બિલકુલ. લોકશાહીમાં 5 વર્ષે આપ મતદારોનો વારો આવતો હોય છે, ત્યારે તમને જે યોગ્ય લાગે, દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં, રાષ્ટ્રવાદમાં કોણે કામ કર્યું છે, વિકાસ માટે કોણે કામ કર્યું છે, એમને મત આપશો અને એકમાત્ર નામ આવશે નરેન્દ્ર મોદી. આખરી સવાલ, એક સીધો સવાલ, સમયનો અભાવ છે. અત્યારે આ ભાજપ ને કોંગ્રેસ જે વાત કરે છે બે બેલડાના છે, બે માસિયાર ભાઈઓ છે. કારણ કે જયારે ધારાસભ્યનો પગાર વધ્યો કે કોંગ્રેસ આંદોલન કરતું હતું અને ભાજપે જયારે પગાર વધારો કરી દીધો ધારાસભ્યનો, એક પણ બોલ્યો નહીં ખેડૂત વિશે. આ દુઃખની વાત છે સાહેબ. બિલકુલ. અને આ જ લોકશાહી છે. આપ તમામને હું અપીલ કરીશ, એબીપી અસ્મિતાની અપીલ, 23 તારીખે મતદાન કરવા જરૂર જજો. મત આપો, આપણો અધિકારની સાથે આપણી ફરજ પણ છે. મત ગમે તે પક્ષને આપજો, મત ચોક્કસથી આપજો, ગમે તે ઉમેદવારને આપજો. મતદાન જરૂરથી કરજો. દેશની લોકશાહીને ધબકતી રાખવામાં આપ પણ હિસ્સેદાર બનજો. ખેર, આવતીકાલે નવા શહેરથી મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. તમામ મહાનુભાવોને રજા આપશો. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.